નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 દિવસ મિત્રો નવી આગાહી છે જાહેર થઈ છે। નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે, ગરમીનું પ્રમાણ વધશે, સાથે સાથે માવઠાના વરસાદની પણ આગાહી અત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। અત્યારના લાઈવ તમે સમાચાર જોઈ શકો છો। હવામાન સમાચારની અંદર ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્ય ઉપર એક સાથે 3 દિશા તરફથી પવનો છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। એક તો મિત્રો અરબ સાગર તરફથી, એક છે ઉત્તર ભારત તરફથી અને બીજી એક જે માહિતી મળી રહી છે એ પ્રમાણે દક્ષિણ અને મધ્ય ભારતમાંથી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર ભારે પવનો ફૂંકાવાના લઈને આગાહી કરવામાં આવી રહી છે। આગામી 24 કલાક પણ ભારે દર્શાવવામાં આવી રહ્યા છે। ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર હજી પણ મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ પડી રહ્યો છે। આ સાથે અંબાલાલ પટેલે કહ્યું છે કે દિવાળી તહેવાર નિમિત્તે ગુજરાતમાં ફરી વખત મિની વરસાદની રાઉન્ડની જે આગાહી છે એ દર્શાવવામાં આવી છે। એટલે કે મિની વરસાદનો રાઉન્ડ છે ગુજરાતમાં જોવા મળશે, જેમાં 2 દિવસનો વરસાદનો રાઉન્ડ રહેશે। ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે અને ધીમી ધારે હળવોથી મધ્યમ વરસાદ છે એ પડશે। આ સાથે અત્યારે દક્ષિણ ભારતની અંદર તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતું જોવા મળી રહ્યું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી મિત્રો અગાઉ પણ કરવામાં આવી હતી, પરંતુ અત્યારે જે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ દક્ષિણ ભારતમાં જોવા મળી રહ્યો છે, જેમાં પોંડુચેરી, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, સાથે સાથે ચેન્નઈ, તમિલનાડુ, મુદ્રાઈ, બેંગલુરુ, બેંગલવી, આ સાથે સાથે દક્ષિણ ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર હજી પણ અરબ સાગરમાંથી છે એ ભેજનું પ્રમાણ આગળ આવશે। સાથે બંગાળની ખાડીમાંથી પણ લો પ્રેશર સિસ્ટમની અસર છે એ જોર વધારશે। એટલે આગામી 2 થી 3 દિવસ દક્ષિણ ભારતમાં જે વરસાદની સ્થિતિ છે, વરસાદની આગાહી છે એ મધ્ય ભારત તરફ જશે અને મધ્ય ભારતમાંથી આ આગાહી ગુજરાત રાજ્ય તરફ જવાની અત્યારે પૂરેપૂરી સંભાવના દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મિત્રો 15 અને 16 ઓક્ટોબરના રોજ વરસાદની આગાહી જોઈએ તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં દક્ષિણ ભારતના જે દરિયાઈ વિસ્તારો છે, જેમાં આપણે અરબ સાગર છે, બંગાળની ખાડી છે અને આ હિન્દ મહાસાગર જે આપણે ગણીએ છીએ, તો એ હિન્દ મહાસાગરની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાણું છે અને એ લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થઈ છે। લો પ્રેશરવાળી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે, પછી ડિપ્રેશન સુધી પહોંચશે। એટલે હજી ગુજરાત રાજ્ય ઉપર છે એ ધીમી ધારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમે મેપ ઉપર જોઈ શકો છો। ખાસ કરીને લાઈવ સમાચાર છે, જેમાં મિત્રો ઉના, ભાવનગર, જૂનાગઢ અને અમરેલી, જસદણ, બોટાદ અને પાલિતાણા આટલા જે ભાગ છે આ ભાગોની અંદર હજી પણ 15, 16 અને 17 આ 3 દિવસમાં કોઈ પણ એક તારીખે છે એ વરસાદ ઝાપટા સ્વરૂપે પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો બીજી તરફ તમને દર્શાવી દઈએ તો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાણી હતી એ લો પ્રેશર સિસ્ટમની અસર અત્યારે મધ્ય ભારતથી લઈ અને દક્ષિણ ભારત તરફ જોવા મળી રહી છે, જેમાં અત્યારે બેંગલુરુ છે, મુદ્રાઈ છે, સાથે સાથે અત્યારે દક્ષિણ ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે એ પડી રહ્યો છે। ગુજરાતમાં પણ આ આગાહી છે કરવામાં આવશે, કારણ કે ગુજરાતમાં આ સિસ્ટમની અસર છે એ દરિયાઈ વિસ્તારમાંથી જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો આ ઘેરાવો જે બન્યો છે એ ઘેરાવો માત્ર દક્ષિણ ભારત કે પછી અરબ સાગરની અંદર પૂરતો નથી, પરંતુ મુંબઈ છે, બેંગલવી છે, દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રના ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર 18, 19 અને 20 ઓક્ટોબરના રોજ છે એ વરસાદની આગાહી પહોંચશે। તો આ પ્રકારે અત્યારે મિત્રો તમને માહિતી જણાવી દઈએ તો દિવાળી તહેવાર નિમિત્તે પણ માવઠાની અસર છે, સાથે સાથે માવઠાનો વરસાદ પણ પડશે અને સાથે મિત્રો ઠંડીનું પ્રમાણ પણ વધશે। દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ હશે, ત્યાર પછી માવઠાની અસર છે એ જામતી જોવા મળશે। આ સાથે એક ચક્રવાત પણ બનતું જોવા મળી રહ્યું છે, જે ચક્રવાત વાવાઝોડા સ્વરૂપ છે એ અરબ સાગરની અંદર પણ જોવા મળશે, સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ જોવા મળશે। વિવિધ મેપોના દ્વારા તમને છે એ આ માહિતી દર્શાવી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ એક ચક્રવાત છે, આ એક બીજું ચક્રવાત છે, જે હિન્દ મહાસાગરમાંથી અરબ સાગર અને બંગાળની ખાડી તરફ પવનો છે એ ખેંચાતા જોવા મળશે ને જેને કારણે વાવાઝોડાની પણ શક્યતા છે એ દર્શાવવામાં આવી છે। નવેમ્બર મહિનાની અંદર છે વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, જેમાં અરબ સાગરમાં પણ જોવા મળી શકે અથવા તો બંગાળની ખાડીની અંદર પણ નવેમ્બર મહિનાની અંદર વાવાઝોડાની અસર છે એ જોવા મળશે। આમ જોવા જઈએ તો મિત્રો ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસો એટલે કે ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય એ વખતે બંગાળની ખાડીની અંદર એક જોરદાર સિસ્ટમ બનવાની છે। આ સિસ્ટમની પણ અસર છે એ ગુજરાતને થશે।
મધ્ય ગુજરાતને થશે, મધ્ય ભારતને થશે, ત્યાર પછી આ આગાહી છે આપણે આવનારા સમય સુધી જોતા રહીશું. અત્યારે ખાસ કરીને 25 અને 26 ઓક્ટોબરના રોજ તમે વાતાવરણ જોઈ શકો છો. 25 અને 26 ઓક્ટોબરનું વાતાવરણ કે જેમાં બંગાળની ખાડીની અંદર વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, હૈદરાબાદ, નાગપુર સાથે બેંગલવી, બેંગલુરુ, ચેન્નઈ, પોંડુચેરી આ વિસ્તારોની અંદર છે એ વરસાદનું જોર વધારે જોવા મળશે. દિવાળી પછી પણ વરસાદ છે એ દક્ષિણ ભારતની અંદર જોવા મળશે. ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ ચોમાસાએ વિદાય ઉત્તર ભારતમાં, પશ્ચિમ ભારતમાં અને મધ્ય ભારતના અમુક ભાગોની અંદર છે એ વિદાય લીધી છે. બાકી ચોમાસું અત્યારે સક્રિય થઈ ગયું છે. ચોમાસું જેમ જેમ આગળ વધતું જશે, વિદાય લેતું જશે, એમ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી છે તમને આગાહી સ્વરૂપે માહિતી જણાવતા રહીશું. ખાસ કરીને આ મેપ તમે જોઈ શકો છો. મેપની અંદર વરસાદનું જોર અતિ ભયંકર છે એ સાબિત થશે, જેમાં 5 ઇંચ સુધીના વરસાદ છે આટલા ભાગોની અંદર પડશે. બંગાળની ખાડી નજીકના વિસ્તારો છે, ગુજરાત તરફ આવતી જે સિસ્ટમો છે એ લગભગ તો નબળી પડી છે અને હવામાન સમાચાર જે મળી રહ્યા છે એ પ્રમાણે આગાહી કરવામાં આવી છે કે એ વરસાદ ન પણ પડે. પરંતુ અત્યારે જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એ મોટા ભાગના જે વિસ્તારો છે એ અરબ સાગરના વિસ્તારોની અંદર દક્ષિણ ભારત છે અને બંગાળની ખાડીની અંદર જોવા મળી રહ્યા છે. એટલે કે આ જે સિસ્ટમનો ઘેરાવો આગળ આવશે નવેમ્બર મહિનાની 3જી અથવા તો 4થી તારીખે. 3જી 4થી નવેમ્બરના રોજ આ ઘેરાવો છે એ આગળ આવશે, જેમાં મધ્ય ભારત તરફ આ ઘેરાવો આગળ વધી અને ઘણા બધા જિલ્લાઓને, રાજ્યોને છે અસર પહોંચાડશે. તો આ પ્રકારની એક નવી માહિતી મળી રહી છે. તો મિત્રો, આ વર્ષે બેસતું વરસ બગડશે એની તારીખ વાઇઝ જે છે એ આગાહી આવી ગઈ છે. તમને જણાવી દઈએ, શોર્ટ ફોર્મમાં જણાવીશું, કારણ કે મિત્રો હવે માહિતી છે આપણે શોર્ટ ફોર્મની અંદર જણાવીશું. હવામાન સમાચારની માહિતી જેટલી પણ હશે એ ટૂંકા ગાળાની માહિતી છે, જેમાં 13 થી 17 ઓક્ટોબર દરમિયાન આ દિવસો દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા 90% સુધીની છે. તેમજ 18થી લઈ અને 30 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર એટલે કે હવાનું હળવું દબાણ છે એ સર્જાય છે, જેમાં 18થી 21 ઓક્ટોબરના વચ્ચે અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ છે એ જોવા મળશે. સમુદ્રી પ્રવૃત્તિઓના કારણે ભેજમાં વધારો થશે તથા બેસતા વર્ષે દિવાળી આસપાસ વાતાવરણ બગડશે અને ગુજરાતમાં માવઠું અનિયમિત વરસાદ થવાની શક્યતા છે એ હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે. તો આ પ્રકારે વરસાદ છે એ ભૂકા બોલાવતો નવી માહિતી સ્વરૂપનો જે છે એ દક્ષિણ ભારતની અંદર જોવા મળશે. બાકી ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વ ભાગની અંદર 18થી 21 ઓક્ટોબરના વચ્ચે વાતાવરણની અંદર છે નાનો એવો ફેરફાર જોવા મળશે. 18થી 21 ઓક્ટોબર અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ જોવા મળશે. સમુદ્રીય પ્રવૃત્તિઓના ભેજના કારણે બેસતું વરસ, દિવાળી આ તહેવારો ઉપર છે એ ભેજનું પ્રમાણ વહેલી સવારે વધારે રહેશે અને માવઠું પડવાને લઈને આગાહી છે એ કરવામાં આવી રહી છે. અને આ માવઠાની અસર ગુજરાતના તહેવારોને બગાડશે. તેમજ અનિયમિત વરસાદ પડશે. આ સંભાવનાઓ હાલ પૂરતી વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો, નવેમ્બર મહિનાની અંદર તો આગાહી છે, પરંતુ ડિસેમ્બર મહિનાની અંદર પણ આગાહી તમને જણાવીએ તો 5 થી 7 ડિસેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપો આવવાના કારણે ઠંડીમાં વધારો થશે. મિત્રો, આ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિના સુધી છે ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળશે. ઠેક જાન્યુઆરી મહિના સુધી છે એ ઠંડીમાં વધારો થશે. ત્યાર પછી ફેબ્રુઆરી મહિનામાં છે ફરી વખત સંતુલિત હવામાન વાતાવરણ થઈ જશે. 22 ડિસેમ્બરથી દેશભરમાં અને ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડી પડવાની છે એ આગાહી કરવામાં આવી છે. જાન્યુઆરી મહિનાની અંદર ધોધમાર જે છે એ ઠંડી પડશે, એટલે કે વધારેમાં વધારે ઠંડી પડશે. ને આ હવામાન સમાચાર છે એ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માહિતી સ્વરૂપે આપવામાં આવ્યું છે. આ સાથે મિત્રો, દિવાળી પહેલાં ગુજરાતમાં ચોમાસાની વિદાયના સંકેત જોવા મળી રહ્યા છે. 2 થી 3 દિવસની અંદર નિર્ણાયક રહેશે. છતાં આજે 30 જિલ્લાઓની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતમાં હાલમાં દિવાળી અને નવા વર્ષના તહેવારો નિમિત્તે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજ્યનું હવામાન મિશ્ર ઋતુમાં અનુભવ થઈ રહ્યું છે. આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગે રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે જાહેર કરી છે. જેમાં મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ચોમાસાની સંપૂર્ણ રીતે વિદાય છે એના માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે. આ સંકેત દર્શાવે છે કે ટૂંક સમયની અંદર ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે વિદાય લેશે. ચોમાસાની વિદાયની રેખાઓ ક્યાં પહોંચી એ તમને જણાવી દઈએ તો હાલ 8 ઓક્ટોબર પછી છે ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પશ્ચિમ ચોમાસાને વિદાયની 8 તારીખથી છે એ હવામાનની અંદર મોટો પલટો આવ્યો છે.
આજે મિત્રો 12 થી 13 અને 13 થી 14 ઓક્ટોબર વચ્ચે પણ વાતાવરણની અંદર છે એ મોટો પલટો જોવા મળશે, એટલે કે ઠંડીનું પ્રમાણ વધશે. ગુજરાતના મહત્ત્વના સ્થળો ઉપર જે છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ નબળી પડી છતાં વરસાદી ઝાપટા યથાવત રહ્યા છે. ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અરબી સમુદ્રમાં એક હવામાન પ્રણાલી હજુ પણ કાર્યરત છે, એટલે કે એક સિસ્ટમ છે હજી પણ બની છે અને એ સિસ્ટમ કેટલી અસર પહોંચાડશે તમને આવતીકાલના નવા વિડીયોની અંદર માહિતી સ્વરૂપે આગાહી જણાવી દઈશું.